પૂજા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 7 વિષય સંસ્કૃત ચિત્રપદાની। ચિત્રપદાનીનો અર્થ ચિત્રો દ્વારા દર્શાવવામાં આવતા સંસ્કૃત શબ્દોનો ગુજરાતીમાં અર્થ। હવે આપણે સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષા વગેરે જેવી ભાષાઓમાં શબ્દો બનાવવા માટે સ્વર અને વ્યંજન જોડાય ત્યારે શબ્દ બને છે। એકલો સ્વર હોય તો શબ્દ બનતો નથી કે એકલો વ્યંજન હોય તો સ્વર બનતો નથી। સ્વર અને વ્યંજન બંને જોડવા પડે છે। સંસ્કૃત ભાષામાં 13 સ્વર હોય છે અને 33 વ્યંજન હોય છે। અ, આ, ઈ, ઉ, ઋ, ઋ, એ, ઐ, ઓ, અમ અને અહ સ્વર છે। ક, ખ, ગ, ગ વગેરે વ્યંજન છે। હવે આ બધા સ્વર અને વ્યંજન ભેગા થાય ત્યારે એક શબ્દ બને છે। હવે ક વત્તા અ બરાબર આખો અક્ષર ક બને છે। હવે આપણે સ્વર અને વ્યંજન કેવી રીતે બને શબ્દો સ્વર અને વ્યંજનથી એના વિશે સમજ્યા। હવે ચિત્રપદાની 1 થી 3માં આપણે સંસ્કૃત શબ્દો આપેલા છે। એમાં ચિત્રપદાની 1માં શબ્દના છેડે અહકારાંત સ્વર આવે છે, તેથી તે પુલ્લિંગનું રૂપ ગણાય છે। આસંદહ એનું ઉદાહરણ છે આસંદહ, એમાં દહ એમાં છેડે અહ શબ્દ બોલાય છે। અહના છેડે વિસર્ગ શબ્દ આવે છે અને આ અહ સ્વર બોલાય છે, તેથી તે પુલ્લિંગનું રૂપ ગણાય છે। આમ ચિત્રપદાની 1માં અહકારાંત પુલ્લિંગનું રૂપવાળા શબ્દો આવેલા છે। ચિત્રપદાની 1 આસંદહ। આસંદહમાં દહના છેડે અહ શબ્દ બોલાય છે, એટલે આ પુલ્લિંગનું રૂપ ગણાય છે। આસંદહનો અર્થ થાય છે ખુરશી। સ્યુતઃ। સ્યુતઃમાં તહના છેડે અહકારાંત બોલાય છે, એનો અર્થ થાય છે થેલો અથવા દફતર। પત્રભારઃ। પત્રભારઃના રહના છેડે અહકારાંત બોલાય છે। પત્રભારહનો અર્થ થાય છે પેપરવેટ, જે પેપરને ઉપર પેપરવેટ મૂકવામાં આવે છે। સમીકરહ। સમીકરહ એટલે કે ઇસ્ત્રી। આમાં સમીકરહમાં રહના છેડે અહ શબ્દ આવે છે, સ્વર આવે છે। બ્રહ્મણભાષઃ। બ્રહ્મણભાષા એટલે મોબાઈલ ફોન અથવા દૂરભાષી યંત્ર। બ્રહ્મણભાષામાં સહના છેડે અહ સ્વર આવે છે। પર્વતઃ। પર્વતઃમાં શબ્દ તહના છેડે અહકારાંત આવે છે અને પર્વતનો અર્થ થાય છે પહાડ કે ડુંગર। પર્યંકઃ। પર્યંકઃમાં અંકઃ। અંકઃમાં અહકારાંત આવે છે। પર્યંકઃનો અર્થ થાય છે પલંગ। કટહ। કટહમાં ટહના છેડે અહકારાંત આવે છે। કટહનો અર્થ થાય છે ચટાઈ અથવા શેતરંજી કે પાથરણો। દંડદીપઃ। દંડદીપઃનો અર્થ થાય છે ટ્યુબલાઇટ। આમાં પહના છેડે અહકારાંત આવે છે। પાદપઃ। પાદપઃનો અર્થ થાય છે વૃક્ષ કે ઝાડ। પાદપઃમાં પહના છેડે અહકારાંત આવે છે। ચષકઃ। ચષકઃ એટલે પાણીનો ગ્લાસ। કહમાં છેડે સ્વર આવે છે। ચષકઃની અહના છેડે અહકારાંત સ્વર આવે છે। કંદુકઃ। કંદુકઃમાં કહના છેડે અકારાંત સ્વર આવે છે, એનો અર્થ થાય છે દડો। આપણે ચિત્રપદાની 1માં અહકારાંત પુલ્લિંગના રૂપવાળા શબ્દો સમજ્યા। હવે ચિત્રપદાની 2માં શબ્દના છેડે આ, હસ્વ ઈ, દીર્ઘ ઈ કારાંત સ્વર આવે છે, તેવી તે સ્ત્રીલિંગનું રૂપ આપણે ભણીશું। ઉદાહરણમાં નૌકા। નૌકામાં કાના છેડે આ કારાંત બોલાય છે। સમાર્જની। સમાર્જનીમાં ઈ દીર્ઘ સ્વર કારાંત બોલાય છે। નિસ્ત્રેણીઃ। નિસ્ત્રેણીઃમાં ઈ કારાંત હસ્વ સ્વર બોલાય છે। આમ ચિત્રપદાની 2માં આપણે સ્ત્રીલિંગના શબ્દો ભણીશું। નૌકા। નૌકા એટલે હોડી। આમાં નૌકામાં કાના છેડે આ કારાંત બોલાય છે, એટલે એ સ્ત્રીલિંગનું રૂપ ગણાય છે। નૌકાનો અર્થ થાય છે હોડી। સમાર્જની। સમાર્જની એટલે સાવરણી। સમાર્જનીમાં નીના છેડે દીર્ઘ ઈ સ્વર બોલાય છે। હવે સાવરણી તો દરેકના ઘરે વપરાતી હોય છે। રંદ્રિકા। રંદ્રિકામાં કાના છેડે આ કારાંત બોલાય છે,
એટલે આ સ્ત્રીલિંગનું રૂપ ગણાય છે. રંધ્રિકાનો અર્થ થાય છે કાણા પાડવાનું મશીન. જે આપણે ફાઇલમાં જે પેપર મૂકીએ છીએ એ પેપરમાં કાણા પાડવા માટે આ મશીનનો ઉપયોગ થાય છે. માપિકા, માપિકા એટલે માપપટ્ટી. આમાં કાના છેડે આ કારણ સ્ત્રીલિંગનું રૂપ બોલાય છે. યોજિની, યોજિનીનો અર્થ થાય છે સ્ટેપલર. આમાં ની દીર્ઘ સ્વર આવેલો છે એટલે આમાં ઈ કારાંત આવે છે. પત્રપેટિકા, પત્રપેટિકાનો અર્થ થાય છે ટપાલ પેટી. આમાં કાના છેડે આ કારાંત સ્વર બોલાય છે. વૃક્ષશાયિકા, વૃક્ષશાયિકા એટલે ખિસકોલી. આમાં કાના છેડે આ કારાંત સ્ત્રીલિંગનું રૂપ બોલાય છે. અગ્નિપેટિકા, અગ્નિપેટિકા એટલે દીવાસળી કે માચીસ. આમાં કાના છેડે આ કારણ સ્ત્રીલિંગનું રૂપ બોલાય છે. નિસ્ત્રેણીહી, નિસ્ત્રેણીહી એટલે નિસરણી. આમાં અણીહી એના છેડે ઈ હસ્વ સ્વર બોલાય છે એટલે એ હસ્વ સ્વર કારાંત સ્ત્રીલિંગનું રૂપ ગણાય છે. સૂચિકા, સૂચિકા એટલે સોય. આમાં કાના છેડે આ કારાંત બોલાય છે. જપમાલા, જપમાલા એટલે માળા, જપ કરવાની માળા, મંત્રો કરવાની માળા. આમાં જપમાલા એમાં લાના છેડે આ કારાંત બોલાય છે. તુલા, તુલાનો અર્થ થાય છે ત્રાજુ. આમાં લાના છેડે આ કારાંત સ્ત્રીલિંગનું રૂપ બોલાય છે. ચિત્રપદાની 1માં આપણે પુલ્લિંગના રૂપો ભણ્યા. ચિત્રપદાની 2માં આપણે સ્ત્રીલિંગના રૂપો ભણ્યા. હવે ચિત્રપદાની 3માં આપણે નપુંસકલિંગના રૂપો સમજીશું. ચિત્રપદાની 3માં શબ્દના છેડે અકારાંત આવે અને શબ્દના છેડે નીચે લીટાવાળો રેપ આવે છે, તેથી તે સ્ત્રીલિંગનું રૂપ ગણાય છે. ઉદાહરણમાં યુત્કમ, યુત્કમમાં શબ્દના છેડે અકારાંત બોલાય છે. મ છે એ શબ્દમાં અકારાંત બોલાય છે અને મના છેડે રેપ આવે છે, તેથી તે નપુંસકલિંગનું રૂપ ગણાય છે. આમ ચિત્રપદાની 3માં નપુંસકલિંગના રૂપવાળા શબ્દો આવે છે. ચિત્રપદાની 3માં યુત્કમ, યુત્કમ એટલે શર્ટ. આમાં મના છેડે અકારાંત બોલાય છે અને નીચે રેપ આપેલો છે એટલે એ નપુંસકલિંગનું રૂપ ગણાય છે. ઉપનેત્રમ, ઉપનેત્રમ એટલે ચશ્મા. ઉપનેત્રમમાં મના છેડે રેપ છે અને અકારાંત બોલાય છે. કંકતમ, કંકતમ એટલે કાંસકો. આમાં પણ મના છેડે રેપ બોલાય છે અને અકારાંત સ્વર બોલાય છે. અર્ગલમ, અર્ગલમ એટલે સ્ટોપર. આમાં મના છેડે અકારાંત સ્વર બોલાય છે અને નીચે રેપ આપેલો છે. પર્ણમ, પર્ણમ એટલે પાંદડો. પર્ણમમાં મના છેડે રેપ છે અને અકારાંત બોલાય છે. વ્યંજનમ, વ્યંજનમમાં મના છેડે અકારાંત બોલાય છે અને નીચે રેપ આપેલો છે. વ્યંજનમ એટલે પંખો. આમ્રફલમ, આમ્રફલમનો અર્થ થાય છે કેરી. આમાં આમ્રફલમમાં મના છેડે અકારાંત બોલાય છે અને નીચે રેપ આપેલો છે. ગૃહમ, ગૃહમ એટલે ઘર. ગૃહમમાં મના છેડે રેપ આપેલો છે અને અકારાંત સ્વર બોલાય છે. સંગણકમ, સંગણકમનો અર્થ થાય છે કોમ્પ્યુટર. આમાં મના છેડે રેપ આપેલો છે એટલે અને અકારાંત સ્વર બોલાય છે. દ્વારમ, દ્વારમનો અર્થ થાય છે દરવાજો. દ્વારમમાં મના છેડે રેપ આપેલો છે અને અકારાંત સ્વર બોલાય છે. ફેનકમ, ફેનકમનો અર્થ થાય છે સાબુ. ફેનકમમાં મના છેડે અકારાંત સ્વર બોલાય છે અને નીચે રેપ આપેલો છે. વાતાયનમ, વાતાયનમ એટલે બારી. વાતાયનમમાં મના છેડે અકારાંત સ્વર બોલાય છે અને નીચે રેપ આપેલો છે. આમ ચિત્રપદાની 3માં નપુંસકલિંગના રૂપો આપણે સમજ્યા. આમ ચિત્રપદાની 1માં અહકારાંત પુલ્લિંગના રૂપો, ચિત્રપદાની 2માં આ ઈ કારાંત સ્ત્રીલિંગના રૂપો અને ચિત્રપદાની 3માં અકારાંત નીચે રેપવાળા નપુંસકલિંગના રૂપો સમજ્યા.